નમસ્કાર, સુપ્રભાતમ. એનડી પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલું કૂતરા પકડવાનો કેસ હાલતો દિલ્હીમાં, એ કૂતરાવાળું ગ્રુપ જીતી ગયું. હવે કૂતરા નહીં પકડવાના. હવે આપણી આ ન્યાય પ્રણાલી કેવી છે કે માણસોના કેસ વર્ષો સુધી હાલતા હોય કે જવાબ ન આવે. કૂતરાવાળું કેસ 8-10 દિન જીતી ગયા. બોલો ઓલા આપણે કંઈ વેલ્યુ જ નથી રહી. હવે બરોબર, સંસદ લગીને કૂતરાનું જ સાંભળે બધા કેવા હે. કીધું કાંઈ વાંધો નહીં. એક જણકીએ મારું સપનું હતું કે હું 40 વર્ષનો થાવ ને એટલે મારી પાસે ગાડી હોય, બંગલો હોય, ફાર્મ હાઉસ હોય, મારી નામમાં હોય, નામના હોય સમાજમાં. કી આ બધામાં એક સપનું પૂરું થયું. કયું તો કે હું 40 વર્ષનો થઈ ગયો. કે બાકી બધું બાકી ગયું. ઓહો હો, તો ઘણી વાર લાગી આને. કીધું એક જણો કે હું અમર થઈ ગયો. કેવી રીતના? તો કે જો મૃત્યુના યમદૂત આવે ને અહીંયા, તો મેં ગામવાળા પાસે એટલા ઉછીના લીધા ને બધા લાઈનમાં આડા હોઈ જાય કે અમને લઈ જાઓ, બાકી ઓને જીવવા દઈ જાઓ. કે બરાબર, ટૂંકમાં એટલી લોન ને દેણું લઈ લીધું એટલું બધું બજારમાંથી. બરાબર, ઓલી પત્ની રહોડામાંથી વેલણ લઈને આવે, રોટલી વણતા વણતા એક ખાઈશો કે બે, આમ 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 વેલણ ઊંચું કરે. તો પતિ કહે કે ભાઈ તું રહેવા દે, હરખું પૂછ પેલા પરોઠું કે રોટલી ભાખરી કંઈક ચોખવટ કરી. કે મને આમાં ગેરસમજ થાય છે ને પછી ભૂખ મરી જાય ને આખો દી બીતા બીતા વિતાવું. કીએ થોડુંક તો હરખું પૂછ. કીએ ખેડામાં હમણાં એક જણ પકડાઈ ગયો નકલી પીએસઆઈ બનીને. ઇન્ડિયા તો ઠીક, વિદેશના નાગરિકોને ખખેરતો હતો, અમેરિકાના બધાના. પછી તો પકડાઈ ગયો ને પછી જેલમાં નાખ્યો. ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ ભાઈ. આપણે ઘણા આગળ વધી ગયા. અમેરિકા વાળા પૂછે ને ક્યાં હો તું, એમ તો અમે આ બધું હે. જુડવા બાળકોને વાળ કપાવવાના, પત્ની કે કપાઈ બેન વાળ કપાઈ આવો કે કંઈક વાળમાં સ્ટાઇલ એવી રીતના રાખજો કે ઓળખાઈ જાય બે. આ ક્યારેક નવરાવામાં બીજી વાર એક નવરાવાઈ જાય ને પેલો બાકી રહી જાય છે, તો કે આપણે ઓળખાય એ રીતના વાળની ડિઝાઇન કરજો ને તો કે વાંધો ન આવે. તો ઓલો ગદને એવો વાણંદને જઈને કે આમાં એકડો બગડો લખી દે. તો વાળમાં આખો ટકો ને ઉપર એકડો બગડો લખ્યો. કે બોલો, છોકરાઓના ફોટા પાડ્યા. છોકરા મોટા થઈને આનો બદલો તો રીસે કીધું આનો. બરાબર, હમણાં અહીંયા ઉત્તરાખંડમાં પૂર આવ્યું, તે ઘણા માણા મરી ગયા ને ટુરિસ્ટે ઘણા ગુમ થઈ ગયા ને પછી અમુક ગોઈતા ને પછી રાહ જોઈને પછી માંડી વૈરું, પછી ઘરે વિધિ કરવા માંડે કે હવે એનો સ્વર્ગવાસ એમ. તો બિહારના 3 જુવાની હમણાં પાછા આવ્યા, એને ઘરે વિધિ હાલતી હતી મૃત્યુ માંગલ્યની. બરાબર, તો કે અમે તો આ રહ્યા કે ભીમની કથામાં આવે એવું કરી નાખ્યું. હુ ઇઝ ડોક્ટર? તો સ્ટુડન્ટે જવાબ લખ્યો, એ પર્સન હુ કિલ્સ યોર ઇલ્સ વિથ પિલ્સ એન્ડ લેટર વિથ બિલ્સ. એક વ્યક્તિ જે તમારી બીમારી ગોળી દ્વારા મટાડે ને તમને પતાવી દે બિલ દ્વારા. તો ડોક્ટરે આ બાબતે દર્દી વિશે જરાક દુખાવાળો તો કે વેરી ગુડ સ્ટુડન્ટ, એને 5માંથી 5 માર્ક આપ્યા. બોલો, ડૉક્ટરનું ઘણું દિવસે દિવસે વેલ્યુ વધતી જાય છે ભાઈ. પતિ પત્ની કંઈક બહારગામ જતા હતા, પંચર પડ્યું. તો ઓલો પતિ વ્હીલ બદલાવતો હતો, સ્પેર વ્હીલ. ત્યાં મારા જેવો સેવાભાવી નીકળો ત્યાંથી કે મદદ કરું ભાઈ. તો કે આ ક્યારની કચકચ કરે, થોડીક એની વાતું કરો, ત્યાં વ્હીલ બદલાવી લો. ઓલી ગચકાવતી હતી, હવા ચેક કરી લેવાય ને ધ્યાન રખાય ને ટાયર ઘાઈ ગયો તો બદલાવી નખાય ને હવારમાં દેકાર મારી કરતી હતી. આની યાર થોડીક વાતું કરું ત્યાં બદલાવી લઉં કે મને હરખું વ્હીલ બદલાવા નથી દેતી. હમણાં ઓલું પ્રશ્નોત્તરી માટે બધા ચેટ જીપીટીને વારંવાર પ્રશ્નો પૂછ્યા કરે, નવરા હોય તો એને એણી કાઢે, એને ભૂલાવી દેશે. તો એક પૂછ્યું વોટ ઇઝ 2 + 5, એટલે 2 ને 5 કેટલા થાય? તો ઓલી કે 2 + 5 = 7. કે તો આપણો આ જણ કે માય વાઇફ સેઝ ઇટ ઇઝ 8, 8 થાય એમ કહે. તો ઓલો વળી ચેટ જીપીટી કહે કે તમારી પત્ની કદાચ મજાક કરતી હોય એવું બને, કે બાકી 2 ને 5 તો 7 જ થાય. તો આવડું આ જણ દર્દે દિલ લઈ છે કે માય વાઇફ ઇઝ ઓલવેઝ રાઈટ. કે તો કે હા, કે જો એવું હોય ને તો કે 2 ને 5 8 જ થાય એવું તમે માનો, કારણ કે ક્યારેક કે કીપિંગ પીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મેથ્સ. ગણિત કરતાં વધુ અગત્યનું ઘરમાં શાંતિ રહેવી જોઈએ, ઘર છૂટું ન પડવું જોઈએ, છૂટાછેડા ન થાય. તો કે એ પ્રમાણે આખો વાંધો નહીં, કે એમાં કે અમને વાંધો નથી. બિહાર બાજુનું એક મોટરસાઇકલમાં વાહે લાંબો સોફો બાંધ્યો, મોટરસાઇકલ હાઈક્યો જાય એક જણો અને વાહે સોફામાં એક જણો હૂતો હે. તો કે બસ જિંદગીમાં આટલું ટેન્શન ફ્રી થવું છે કે કાંઈ ચિંતા જ નહીં. ગયા બરાબર. એક વકીલ પાસે એવો કેસ ગયો કે મારા ભાઈબંધ પતિ પત્ની બે પ્રોફેસરમાં હતા, પછી વાઈફને સરકારી નોકરી મળી ગઈ.
પ્રેગ્નન્ટ થયા, બાળકના ઉછેરમાં મેટર્નિટી લીવ પૂરી થઈ પછી ઘરે કામકાજમાં વધારે તકલીફ પડવા માંડીને ભાઈ હતા એ પ્રાઇવેટ કોલેજમાં હતા, ત્યાં પ્રાઇવેટમાં ટૂંકા પગારે કામ જાજુ કરાવતા, એ કંટાળો હતો ને ઘરે બાળકની જવાબદારી આવી તો ઘરવાળીને ગવર્મેન્ટમાં પગાર સારો હતો તો આને કંઈક તું નોકરી મૂકીને રખોડાનું ઘરનું ધ્યાન રાખતો, આ જણને ફાવતું હતું એમાં ધ્યાન દેતો હતો. હવે કોઈ કારણોસર ઘરે થોડુંક ડખા જેવું થયું તો છૂટાછેડા લેવાના હે તો કે હવે પતિદેવ રહ્યા એ તો ઘરે બેરોજગાર હતા તો એ હવે ઓલી ગવર્મેન્ટ મેડમ વાઈફ પાસેથી ભરણ પોષણ માગી શકે એવો પ્રશ્ન આવ્યો. બહુ ગંભીર પ્રશ્ન છે. હવે વકીલોને ખબર પ્રકાશ પાડે આમાં, આપણને બહુ ખબર પડે નહીં. કે હમણાં કંઈક ઓનલાઈન ગેમિંગનું પ્રતિબંધનું હાલે હતું, બોલો અમુક વિરોધ પક્ષવાળા એનો વિરોધ કરે કાકા પ્રતિબંધ થાય સારું, એમાં વિરોધ ક્યાં કરવાનો આવે. અને બીજો પ્રશ્ન એ છે કે આ બધા ઓટે બેઠા બેઠા જે રમતા ઓલો જુગાર રમતા ઓનલાઈન એ બધાને હવે કરોડપતિ બનવાનું સપનું રોડાઈ જશે, એ મોટો પ્રશ્ન છે બિચારાઓને. હમણાં મુંબઈમાં વરસાદ પડ્યો તો બધે પાણી ભરાઈ ગયું હરખી રીતના. તો બહુ વહેલા એક પેઇન્ટરે આમ ઊંચી દિવાલમાં આમ કોઈ માણસ તરતો હોય ને એવો ફોટો દોર્યો હતો, ચિત્ર. અહીંયા લગીને પાણી પહોંચી ગયું આમ ગળા લગીને. તો કે હવે એ ચિત્રને ફૂલફિલ કર્યું ટૂંકમાં વરસાદ દેવતાએ. બોલો અત્યારે લગીને એ ચિત્ર લોકો સમજી નહોતા શકતા કે બરોબર. એક ભાઈ નવી કાર લીધી, હાઈનો ચોકડી વીસે તો 6-7 વાગે લીવાનું, પછી કારના ફોટા ઓલો ફેમિલી ફોટોનો કાગડીઓ ઉડાડે અને ફૂલડા ઉડે ને એવું બધું વિડીયો કરે ને એનો ફોટા વિડીયો મૂક્યા ગ્રુપમાં ફ્રેન્ડમાં બધે. અને ફોટા મૂક્યા ને પછી એ જણ હોઈ ગયો. રાતે અમુક કોંગ્રેચ્યુલેશન કીધા. હવે અમુક ખબર સવારે ઉઠીને તરત ઓલો સુવિચાર જીકતા હોય, લોકો વાંચક ન વાંચે આમ સુવિચાર જીકે હરખી રીતના માથાડા મારે એવી રીતના. તો એક એમાં સુવિચાર જીકો કે ઈમાનદારીથી જીવવામાં તકલીફ છે હો, કે બાકી ટોપી ફેરવવાવાળા બૂચ મારવાવાળા તો ગાડીઓ લઈને ફરે. હવે એને ઓલું ગઈકાલવાળા ફોટો વિડીયો જોયો નહોતા ભાઈ બધા નવી ગાડી લીધી, પણ એને આ તરત લાગુ પડી ગયું. ને પછી તો ગ્રુપમાં હાંજ લગીને ડખો આવેલો કે ભાઈ આવું તે કેમ લખ્યું, ન લખાય ને તે મને જ કીધું ના બધું. પણ આવો ક્યારેક ઘા આવી જાય જાણ બારનો. હાડુભાઈ કે ટૂંકમાં આપણા જણની હગાઈ થઈ ગઈ કે અમને કીધું નહીં, કે માસા થાય ને ટૂંકમાં કીધું નહીં. તો કાકા તને ન કીધું એટલે હગાઈ થઈ, બાકી તું ક્યાં થવા દેશ કે બરોબર. વૃક્ષારોપણનું હાલે હમણાં ચોમાસું છે તો લાખો કરોડો વૃક્ષો વવાય છે સરકારી યોજનામાં બધે છાપામાં આવે. પછી નોંધ લેતો 2-3 વર્ષે એના મેદાનમાં ફરીથી વૃક્ષારોપણ થતું. ઓલું જૂના તો ગયા ખાલી ફોટો સેશન માટે છે, પાણી પાઈ નહીં, પછી બધી ગ્રાન્ટો ખાઈ જાય. બીજા વૃક્ષો બધા ઓક્સિજન આપે, છાંયો આપે, પણ એક આ ભાંગનું વૃક્ષ છે ને એ કે ઓક્સિજન આપે, ઉડવાની ક્ષમતા આવે, ઇંગ્લિશનો કોર્સ કરાવે, બધું કરાવે. બરાબર. એક જણને દેણું વધી ગયું, આત્મહત્યા કરવાનું નક્કી કર્યું તો હાથમાં મળે કૂદકો માર્યો મરવા હાટ. 10 લાખનું દેણું હતું. કૂદકો માર્યો, નીચે કોઈક વિઝિટરની મર્સિડીઝ ગાડી અહીંયા પડી હતી, BMW કંઈક મોંઘામેલી ગાડી હતી. એ ગાડી ઉપર પડ્યું, ગાડી તૂટી કે જણ બચી ગયો. હવે એનું દેણું 90 લાખ ઉપર થઈ ગયું. કે હવે શું કરવું કે નક્કી નથી થતું. ટૂંકમાં સ્યોર વિન હોય ને એવું કંઈક હવે મરવું પડશે. આમાં તો મરવામાં દેણું વધી જાય. બરાબર. ક્લાસમાં શિક્ષક વહેલા ઉઠવાના ફાયદા સમજાવતા હતા. છોકરો કે એમને ખબર પડે, અમારે તો મોડા ઉઠવાનું ટેવ હોય, પણ છતાં તમે ઉદાહરણ આપો એમાંથી અમે કંઈક ગ્રહણ કરશું, જો મેળે આવે તો આ બાબતે વિચારશું. તો શિક્ષકે વળી ક્યાંકથી અઠે ગઠે ઉદાહરણ એવું નક્કી કર્યું. એ કે બિલાડી 5 વાગે ઉઠી ને ઉંદરડો જતો હતો ને પકડી લીધો. બિલાડી ઉંદરડો ખાઈ ગઈ. તો બિલાડીને ફાયદો થયો ને જો વહેલી ઉઠી તો હું ઉંદર ખાવા માંડ્યો. તો ગુરુ કે સાહેબ પણ ઉંદરડો તેથી વહેલા ઉઠ્યો તો બિચારો હાવ મરી ગયો. મરી જવાનું ધંધા કે વહેલું ઉઠાય નહીં. આવજો.